નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજકોટ શહેરમાં દીવાનપરા વિસ્તારમાં આવેલ સોની બજારમાં શ્રી હરિ કોમ્પ્લેક્સની 5મી માળ પર મધરાત્રે તૂફાની આગ લાગી હતી, જેમાં એક બંગાળી કારીગરનું મોતની ઘટના નોંધાઈ અને એક વ્યક્તિ ગંભીર ઇજા સાથે સારવાર હેઠળ છે। આ ઘટના સ્થળે ફાયર બ્રિગેડ ભારે જહેમત કામ કરી અને આગને કાબૂમાં લેવાની કામગીરી પૂર્ણ કરી હતી। પોલીસ અને ફાયર તંત્ર અજાણ્યા કારણોસરની તપાસ કરી રહ્યા છે અને એફએસએલની મદદથી આગ લાગવાની સાચી રીત ગોતવામાં આવી રહી છે। સોમવારે મોડી રાત્રે કોમ્પ્લેક્સમાં ઉપર માળે પરચામાં આગ અને ધુમાડાની માહિતી મળી હતી। તાત્કાલિકની જાણ થતાં જ આસપાસના લોકો સુરક્ષા કર્મીઓને ફાયર બ્રિગેડને પણ ફોન કરીને જાણ કરાવી હતી। ફાયર ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કર્યું હતું અને ઉપરના માળથી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા। જી હા મિત્રો, પ્રાથમિક વિગતો અનુસાર આ વાત કરીએ તો આ આગમાં એક બંગાળી કારીગરનું મોત થયું છે, જ્યારે એક અન્ય કામદારને ગંભીર ઇજા પહોંચી છે અને તેને નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે। દુકાનમાં કામ કરતા લગભગ 10 જેટલા લોકો હતા। કેટલાકને ધુમાડા અને શ્વાસ રૂંધાવાના કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ હતી અને તેને તાત્કાલિક સારવાર અપાઈ હતી। મૃતક અને ઇજાગ્રસ્તના નામો પોલીસની તપાસ બાદ જાહેર કરવામાં આવશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।